વડોદરાના પાદરાના ચાણસદમાં હોબાળો મચ્યો છે। બળાત્કારના આરોપી સામે ભારે રોષ ભભૂક્યો છે। સ્થાનિકોએ આરોપીના ઘર બહાર મચાવ્યો હોબાળો। આરોપી સામે પોક્સો હેઠળ નોંધાયો છે ગુનો। સગીરાની હત્યા કરી તળાવમાં ફેંકી દીધી હતી। હોબાળો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી છે। તો આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે સગીરાની હત્યા કરીને તળાવમાં ફેંકી દીધી હતી। તો આ મામલે રોષ જોવા મળી રહ્યો છે। હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। તો વડોદરાના પાદરાના ચાણસદમાં હોબાળો મચ્યો છે। ઉલ્લેખનીય છે કે બળાત્કારના આરોપી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર। હાર્દિક, શું વધુ માહિતી છે આ સમગ્ર મામલે? બિલકુલ લુમના, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે પાદરા તાલુકાનું ચાણસદ ગામ છે, ત્યાંની ઘટના છે અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં હાલ જ તાજેતરમાં ગુનો દાખલ થયો છે બલાત્કારના આરોપી વિરુદ્ધ। ત્યારે બલાત્કારનો જે આરોપી છે તેના વિરુદ્ધ જે અન્ય ગામના લોકો છે તેમની અંદર ભારે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે અને જય વ્યાસ નામનો જે આરોપી છે તેની સામે ગામના લોકો જે છે તે અકળાયા છે અને આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા અને જે ગુનેગાર છે એટલે કે આરોપી છે તેના ઘરની બહાર જઈને ભારે હોબાળો જે છે તે મચાવવામાં આવ્યો હતો। મેં કીધું પ્રમાણે કે 2 દિવસ અગાઉ વડોદરા શહેરના જે મકરપુરા પોલીસ સ્ટેશન છે ત્યાં સમગ્ર મામલે ગુનો દાખલ થયો હતો। લુમના જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ।